કે કેનાલને તોડવામાં આવી હતી, તોડીને અંદર જેસીબી ઉતાર્યું, જેસીબી ઉતારીને કચરો સાફ કર્યો અને કચરો સાફ કરીને ઢગલા કરી રાખ્યા, તળિયા સાફ કરીને, પણ એ ઢગલા ઉપાડ્યા નહીં અને પાછા જેસીબી બહાર કાઢીને કેનાલને ચણી લેવામાં આવી. આપ જોઈ શકો છો કે જો એમને કરવું હોત તો આ કચરા એ કાઢી શક્યા હોત, પણ એમને કાઢ્યા નથી. જ્યાં સુધી કચરા નીકળશે નહીં ત્યાં સુધી આ કરશે અને આરટીઆઈ પણ માગવામાં આવશે કે આ કોને કોન્ટ્રાક્ટ આપ્યો, આ કોને આ કર્યું છે અને આને આ માટે આગળ કાર્યવાહી પણ જનતા કરશે. અત્યારે પાણી રોગ કેટલા સુરેન્દ્રનગરમાં વખતે આ જો નહીં થાય તો ટાઇફોઇડ, કમળો, આ બધા જ રોગો ફાટી નીકળવાની શક્યતા ખરી. કેનાલ તોડવામાં આવી હતી અને એ ઢગલા ભેગા કરીને એમને મૂકીને કેનાલની જે તોડવામાં આવી હતી એને રિપેર કરી નાખી. હવે જે અંદર ઢગલા પડેલા છે ને બહાર કાઢવાનો કચરો કાઢવામાં નથી આવ્યો. એના માટે 2-4 દિવસ પહેલાં અમારા ભાઈ એક છે પ્રતિકસિંહને અમે બે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે આ કચરા કાઢી લો, સાફ કરી લો, નકર અમે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરશું. અત્યાર સુધી ઢગલા કાઢવામાં આવેલ નથી, એના કારણે હું આજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરેલ છું. અમારા મિત્રો બધા મને સહકાર આપે છે ને જ્યાં સુધી આ ઢગલા કાઢવામાં નહીં આવે ત્યાં સુધી હું પ્રતિક ઉપવાસ ઉપર ઉતરીશ. અને મારા મિત્રો જે છે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ BM ત્રિવેદી એમને અમે બોલાવ્યા છે. બપોરે આઈટીઆઈ કરવાની છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો, રાજપર સુધીનો કેટલા ટાઈમમાં આ કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો હતો અને શું નિયમો દ્વારા આ કામ આપવામાં આવ્યું હતું અને કઈ કંપનીને આપવામાં આવ્યું હતું.